નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના એક નાનકડા ગામની શાળામાં જિલ્લાની પ્રથમ 7D લેબ બનાવવા આવી છે। 100% આદિવાસી વિદ્યાર્થીઓને આ લેબનો લાભ મળી રહ્યો છે। ચંદ્ર પર ઉતરવાથી લઈ હૃદયની ધમનીઓ સુધી પહોંચવાની બાબત જાણે પ્રત્યક્ષ નિહાળી શકાય છે। રોકેટ યાનમાં બેસી ચંદ્ર કે મંગળ ગ્રહ પર ઉતારવાની અને મિશન પર જવાની બાબતને આ બાળકો નિહાળી શકે છે। ઇતિહાસના યુદ્ધોનો હિસ્સો બનતા આ બાળકોને અનેરી ઘટનાઓની જાણકારી મળે છે। દેશ વિદેશમાં નહીં જઈ શકનારા આ બાળકો અને ગામના ગરીબ લોકો અહીં આવી દુનિયાના ખૂણે ખૂણાની મોજ ખુદ ઉતર્યા હોય તેવો અનુભવ કરી શકે છે। વિદ્યાર્થીઓને ગુણવત્તાભર્યું શિક્ષણ મળી રહે તેમજ સમયની સાથે કદમ મિલાવી આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે પ્રત્યક્ષ અનુભવ મળે તે માટે શાળાના આચાર્ય અને શાળા સંચાલક મંડળના સભ્યો દ્વારા 7D લેબની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે। વિદ્યાર્થીઓ ઉપરાંત ગ્રામજનો પણ લેબનો લાભ લઈ રહ્યા છે અને વિશ્વના વિવિધ વિસ્તારો અંગે પ્રત્યક્ષ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે। જિલ્લાની પ્રથમ 7D લેબ અંગે શાળાના આચાર્યએ વિસ્તૃત માહિતી આપી હતી। શિક્ષણની સાથે સાથે એક એવો અનુભવ પણ કરી શકે કે એ દુનિયાની સાથે કદમથી કદમ મિલાવી શકે, દુનિયામાં શું બની રહ્યું છે। જે હમણાં જ મંગળની વાત કરીએ તો ચંદ્રયાનનું જે સફળ પ્રક્ષેપણ થયું તો એવી રીતે બાળક પણ ચંદ્ર પર પોતે પગ મૂકી શકે એવો અહેસાસ આ 7D લેબ દ્વારા કરી શકે। અમારા બાળકો ખૂબ ઉત્સાહિત છે અને એમને કારણે અમારા વિદ્યાર્થીઓની હાજરીમાં પણ ખાસો એવો ફરક પડ્યો છે અને અભ્યાસમાં પણ ઘણો એવો ફરક પડ્યો છે અને એનું પરિણામ હમણાં એકમ કસોટી લીધી તેમાં અમને જોવા મળ્યું છે। તો આવી રીતે વાલીઓ, વિદ્યાર્થીઓ આધુનિક ટેકનોલોજીના કદમથી કદમ મિલાવીને સારું શિક્ષણ મેળવી રહે એવા અમારા પ્રયત્નો થઈ રહ્યા છે। આઈપીઓ હાઈસ્કૂલ પાલી કરમબેલીમાં 7D લેબ છે, એમાં અમે અનુભવ કર્યો છે કે આપણે કોઈ શરીરનું ઓપરેશન કે પછી જે સ્થળ 12 જ્યોતિર્લિંગ છે, બદ્રીનાથ, કેદારનાથ વગેરે, અને આપણે ચંદ્ર પર જેનું અનુભવ મેં કર્યું છે એમાં હું ચંદ્ર પર છું એવું મને અનુભવ થયું છે। એમાં મિસાઇલ કેવી રીતે ઉતાર્યો છે અને મને સારું લાગ્યું। સેલ્યુટ ત્રિરંગા રાષ્ટ્રીય સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા સંજાણહોમ ખાતે વૃક્ષારોપણનો એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સેલ્યુટ તિરંગા રાષ્ટ્રીય મહામંત્રી ઉત્તમભાઈ પટેલ, રાષ્ટ્રીય મંત્રી ઉમેશભાઈ પટેલ તેમજ વલસાડ, નવસારી આહવાડાંગ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગના વિશેષ સંપર્ક પ્રમુખ તેમજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પિયુષભાઈ શાહ, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ અને સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ અશરફભાઈ ચુડાસમા, જિલ્લા ગૌરક્ષા સમિતિના અધ્યક્ષ, સેલ્યુટ તિરંગાના પ્રદેશ મહામંત્રી અંકિતભાઈ શાહ, જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષા ભાવનાબેન ગુપ્તા, જિલ્લા મીડિયા સેલ ઇન્ચાર્જ પિનલભાઈ પટેલ, પ્રદેશના ચેતનાબેન મહાયાવંશી તેમજ સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશના અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંજાણહોમના સંચાલક તેમજ વ્યવસ્થાપકો દેવીદાસ પાટીલ, હેમાબેન તરફથી તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી આવકાર્યા હતા। મહાનુભાવોના હસ્તે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। પિયુષભાઈ શાહ તરફથી સંજાણહોમના ભાઈ બહેનોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। મારું નામ ઉત્તમભાઈ પટેલ, સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી છું। સેલ્યુટ તિરંગા 28 રાજ્યોની અંદર કાર્ય કરે છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ઝા એમના નેતૃત્વમાં ભારતના 28 રાજ્યોમાં અને વિદેશોમાં પણ આ કાર્યક્રમ થઈ રહ્યા છે। આજ રોજ ઉમરગામ તાલુકામાં સંજાણ આશ્રમમાં એક કાર્યક્રમ વૃક્ષારોપણનો જે રાખવામાં આવ્યો છે અને એ વૃક્ષારોપણ કાર્યક્રમમાં મને અહીંયાના આપણા રાષ્ટ્રીય અમારા સેલ્યુટ તિરંગાના ઉપાધ્યક્ષ શ્રી પિયુષભાઈ શાહ અને એમની ટીમે જે આમંત્રણ આપીને આ અવસરમાં ભાગ લેવા માટે અમને બોલાવ્યા છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સેલ્યુટ તિરંગા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે અમારી સાથે ઘણી મહિલાઓ પણ આ તબક્કે ગુજરાત પ્રદેશમાં અને રાષ્ટ્રીય લેવલે જોડાઈ છે। તેવી મહિલાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને હવે પછીના કાર્યક્રમ એટલે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે 17મી સપ્ટેમ્બરે હરિદ્વાર અને ઋષિકેશમાં એક ગંગા આરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે અને તે જ દિવસે આખા દેશમાં 28 રાજ્યની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ થશે। તેમાં એક પેડ માં કે નામ એ સૂત્ર ઉપર આખા સેલ્યુટ તિરંગા આખા દેશમાં થશે। જય હિન્દ, જય ભારત। પાલીના પોણિયા સ્ટેશન રોડ પર મધ્યરાત્રિએ ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। 4 જેટલા તસ્કરોએ બાલાકૃષ્ણા રેસિડેન્સી બિલ્ડરની ઓફિસ અને શ્રીહરિ જનરલ સ્ટોરના શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો, પરંતુ તેમને કોઈ રોકડ રકમ ન મળતા તેમનો ચોરીનો પ્લાન સફળ થયો નહોતો। આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે।
મોડી રાત્રે 2:30 વાગે એડવોકેટ નિલેશ ભંડારીના ઘરના સીસીટીવી ફૂટેજમાં તસ્કરો જોવા મળ્યા હતા અને ત્યારબાદ 3 વાગે શિવમ રેસિડેન્સીના કેમેરામાં 4 શખ્સો ભાગતા નજરે પડ્યા હતા. સ્થાનિક લોકોએ તુરંત પોણિયા યુનિટ ગ્રુપમાં મેસેજ કરીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા પારડીના પીઆઈજીઆર ગઢવી અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને તસ્કરો દિવાલ કૂદીને નજીકના ઝાડી જંગલમાં ભાગી ગયા હતા. પોલીસે હવે ઉદવાડા અને વાપી રેલવે સ્ટેશનને એલર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈથી સુરત તરફ પૂર ઝડપે જતી કારમાં વલસાડના અતુલ અને પારડી વચ્ચે અચાનક આગ લાગી હતી. આથી હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. ભડકે બળતી કારને કારણે હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ પોલીસે કારમાં તપાસ કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. કારણ કે જે કારમાં આગ લાગી હતી તે કારમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો. કારની આગળના ભાગમાં, પાછળના ભાગમાં અને સીટોની નીચે પણ ચિક્કાર દારૂ ભરેલો હતો. જો કે આગ લાગતા જ કારમાં સવાર લોકો તાત્કાલિક બહાર નીકળી અને ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. વલસાડ જિલ્લાના ડુંગરી વિસ્તારમાં કુંડી હાઈવે પર આવેલી હોટલ પાસેથી ગેરકાયદેસર ડીઝલ અને કેમિકલનો મોટો જથ્થો પકડાયો છે. જિલ્લા પંચાયતના સભ્ય ધવલભાઈ પટેલની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડીઝલ, પેટ્રોલ અને કેમિકલની ગેરકાયદેસર હેરાફેરીની માહિતી મળતા ધવલ પટેલ અને ગામના યુવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે વિડીયો શૂટિંગ શરૂ કરતા જ તસ્કરીમાં સંડોવાયેલા 3 શખ્સો ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પરથી ડીઝલ, પેટ્રોલ અને કેમિકલનો જથ્થો કબજે કર્યો છે. ડુંગરી પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા છે. લોકોએ ટ્રાન્સપોર્ટ અને ઈંધણના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આવી પ્રવૃત્તિઓ પર સખત નિયંત્રણ લાદવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં રફતારના રાક્ષસોનો કહેર યથાવત છે. ગઈ મોડી રાત્રે દારૂના નશામાં ચકચૂર એક કાર ચાલકે વલસાડના રેલવે ઓવરબ્રિજ નજીક કહેર વર્તાવ્યો હતો. દારૂના નશામાં બેફામ કાર હંકારી 2 થી 3 વાહનોને અડફેટે લીધા હતા. સાથે જ રોડ પર બેઠેલા પશુઓને પણ અડફેટે લીધા હતા. આ ઘટનામાં 3 લોકોને ઈજા થઈ હતી અને એક ગાય અને એક શ્વાનને પણ અડફેટે લેતા ગાયનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતોની હારમાળા સર્જી કાર ચાલકે ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોનું ટોળું એકઠું થયું હતું. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. બાદ કાર ચાલકને પોલીસને હવાલે કર્યો હતો. આથી પોલીસે કાર ચાલકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.